નમસ્કાર. ચાલો આજે ગણિતના એક ખૂબ જ સરળ પણ એટલા જ દમદાર નિયમ વિશે વાત કરીએ. એ છે વ્યસ્ત પ્રમાણ. હવે આ નામ સાંભળીને ગભરાવાની જરૂર નથી. આ એક એવો આઈડિયા છે જે આપણી આસપાસ સતત કામ કરતો હોય છે, ભલે આપણે એને નોટિસ કરીએ કે ના કરીએ. તો ચાલો આજે એને બરાબર સમજી લઈએ. ચાલો આ આખી વાત એકદમ મૂળભૂત સવાલથી શરૂ કરીએ. એવું કેમ થાય છે કે જ્યારે એક વસ્તુ વધે તો એની સાથે જોડાયેલી બીજી વસ્તુ ઘટી જાય છે? આ સંબંધ પાછળનું રહસ્ય શું છે? ચાલો શોધી કાઢીએ. આ સવાલનો જવાબ છે ને એકદમ આપણી નજર સામે જ છે. બગીચામાં રમવાના સીસોમાં. જરા વિચારો, જ્યારે સીસોની એક બાજુ ઉપર જાય તો બીજી બાજુનું શું થાય? એને નીચે આવવું જ પડે, બરાબર ને? બસ આ જ છે વ્યસ્ત પ્રમાણનો આખો ખેલ. આ એક સાદું સંતુલન જ બધું સમજાવી દે છે. તો આ સીસોનું ઉદાહરણ ખાલી એક રમત નથી, એ આપણને ગણિતના એક બહુ જ મહત્વના સિદ્ધાંત તરફ લઈ જાય છે, જેને આપણે કહીએ છીએ વ્યસ્ત પ્રમાણ. તો આ વ્યસ્ત પ્રમાણ છે શું? એકદમ સાદા શબ્દોમાં કહીએ તો, જ્યારે બે વસ્તુઓ એવી રીતે જોડાયેલી હોય કે જો એક વધે ને તો બીજી એટલા જ પ્રમાણમાં ઘટે. બસ આટલું જ. એક ઉપર તો બીજું નીચે, સીસોની જેમ. હવે મજાની વાત એ છે કે આ સંબંધ ખાલી એક વિચાર નથી. એની પાછળ એક બહુ જ સરસ અને સરળ ગણિતનું સૂત્ર પણ છે. અને આ સૂત્ર જ આપણને ભવિષ્યની ગણતરી કરવાની તાકાત આપે છે. અને એ સૂત્ર છે x1 × y1 બરાબર x2 × y2. હવે આ x અને y જોઈને ચિંતા કરવાની જરૂર નથી. x1 અને y1 એ આપણી શરૂઆતની પરિસ્થિતિ છે, અને x2 અને y2 એ બદલાયેલી એટલે કે નવી પરિસ્થિતિ છે. પણ આ સૂત્ર કામ કેમ કરે છે? કારણ કે વ્યસ્ત પ્રમાણમાં બંને રાશિઓનો ગુણાકાર હંમેશા એક સરખો જ રહે છે. એ ક્યારેય બદલાતો નથી. એ અચળ રહે છે. આ જ તો આ સિદ્ધાંતનો અસલી જાદુ છે. જેમ સીસોનું સેન્ટર પોઈન્ટ સંતુલન જાળવી રાખે છે ને, બસ એમ જ આ અચળ ગુણાકાર આ સંબંધને બેલેન્સમાં રાખે છે. સારું, આ બધી થિયરી તો બહુ થઈ ગઈ. ચાલો હવે આને એક પ્રેક્ટિકલ ઉદાહરણ સાથે સમજીએ. એનાથી આખું ચિત્ર એકદમ સાફ થઈ જશે. ચાલો એક સ્કૂલની પરિસ્થિતિ જોઈએ. ધારો કે એક સ્કૂલમાં 100 વિદ્યાર્થીઓ છે અને એમની પાસે 20 દિવસ સુધી ચાલે એટલું ખાવાનું છે. તો અહીંયા આપણી બે રાશિઓ કઈ થઈ? એક વિદ્યાર્થીઓની સંખ્યા અને બીજી દિવસોની સંખ્યા. તો ચાલો આને આપણા સૂત્રના હિસાબે ગોઠવીએ. આપણું x1 એટલે કે શરૂઆતના વિદ્યાર્થીઓ એ છે 100 અને આપણો y1 એટલે કે શરૂઆતના દિવસો એ છે 20. આ થઈ આપણી શરૂઆતની સ્થિતિ. પણ હવે વાર્તામાં એક ટ્વિસ્ટ આવે છે. સ્કૂલમાં બીજા 25 નવા વિદ્યાર્થીઓ આવે છે. તો હવે શું થશે? શું ખાવાનું હજી પણ 20 દિવસ ચાલશે? કોમન સેન્સ તો કહે છે કે ના. પણ તો પછી કેટલા દિવસ ચાલશે? ચાલો ત્યારે હવે આગળ વધીએ અને જોઈએ કે આનો હિસાબ કેવી રીતે થાય છે. હવે આપણે પેલા જાદુઈ સૂત્રનો ઉપયોગ કરીને ચોક્કસ જવાબ શોધીશું. અહીંયા જો આખી ગણતરી આપણે સૂત્રની એક બાજુ શરૂઆતના 100 વિદ્યાર્થીઓ અને 20 દિવસ મૂક્યા. હવે બીજી બાજુ કુલ વિદ્યાર્થીઓ થઈ ગયા 125. તો સૂત્ર આપણને નવા દિવસોની સંખ્યા એટલે કે y2 શોધવામાં મદદ કરે છે. અને બધી ગણતરી કર્યા પછી જવાબ શું આવ્યો? જવાબ આવ્યો 16 દિવસ. અને આ રહ્યું પરિણામ. હવે 125 વિદ્યાર્થીઓ સાથે એ જ ખાવાનું ફક્ત 16 દિવસ ચાલશે. જોયું? વિદ્યાર્થીઓ વધ્યા અને દિવસો ઘટ્યા. બરાબર પેલા સીસોની જેમ. 16 દિવસ. આ છે આપણો પાક્કો જવાબ. જેવું આપણે વિચાર્યું હતું એવું જ થયું. વધુ વિદ્યાર્થીઓ આવ્યા એટલે ખાવાનું ઓછા દિવસ ચાલ્યું. આ જ તો છે વ્યસ્ત પ્રમાણનો સીધો સાદો નિયમ. તો આ આખા ઉદાહરણમાંથી શીખવા જેવો મુખ્ય મુદ્દો શું છે? ચાલો આપણે જે કંઈ પણ શીખ્યા એને ફટાફટ એકવાર રિવાઇઝ કરી લઈએ, જેથી આ કોન્સેપ્ટ મગજમાં એકદમ ફિટ થઈ જાય. બસ આ 4 વાતો યાદ રાખવાની છે. પહેલું, વ્યસ્ત પ્રમાણ એટલે સીસો જેવો સંબંધ. બીજું, જ્યારે એક વસ્તુ વધે ત્યારે બીજી પ્રમાણસર ઘટે. ત્રીજું અને સૌથી અગત્યનું, બંનેનો ગુણાકાર હંમેશા એક સરખો જ રહે છે. અને ચોથું, આ બધું જ પેલા એક સરળ સૂત્રમાં સમાયેલું છે. x1 y1 = x2 y2. જતા જતા એક છેલ્લો વિચાર.
શું ગાડીની ઝડપ અને મુસાફરીમાં લાગતા સમય વચ્ચે પણ આવો જ કોઈ સંબંધ છે? વિચારો કે જેમ ગાડીની સ્પીડ વધે તેમ મંઝિલ પર પહોંચવાના સમયનું શું થાય? આના પર વિચાર કરજો. એકવાર તમે આ નિયમ સમજી જશો, પછી જોજો તે તમને તમારી આસપાસ બધે જ દેખાશે.